નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સંતરામપુર તાલુકામાં 108માં ફરજ બજાવતા પાયલોટ મહિપાલસિંહ પુવાર તથા ઈએમટી રાકેશભાઈ રાવલની પ્રશંસનીય કામગીરી જોવા મળી આવી. મહિલા એએસટી બસમાં જ ગણતરીના સમયમાં જ બાળકનો જન્મ આપ્યો. સંતરામપુર તાલુકામાં 108માં ફરજ બજાવતા પાયલોટ મહિપાલસિંહ પુવાર તથા ઈએમટી રાકેશભાઈ રાવલની પ્રશંસનીય કામગીરી જોવા મળી આવી હતી. જેમાં આજરોજ 27 ફેબ્રુઆરી 2024ના રોજ સવારના 10 કલાકે સંતરામપુર તાલુકાના ગોધરા ગામેથી અમદાવાદથી ઝાલોદ જતી બસના કંડક્ટરે 108ને સંપર્ક કરી જણાવેલ હતું કે સાહેબ, ગોધરા ગામે અમદાવાદથી ઝાલોદ બસ સ્ટેશનમાં એક મહિલા મુસાફરને પ્રસૂતિનો દુખાવો પડેલ છે, જેથી આપ તાત્કાલિક આ મહિલાની સારવાર માટે અહીંયા ગોધરા ગામે આવો. જેથી સંતરામપુર તાલુકા 108માં ફરજ બજાવતા પાયલોટ મહિપાલસિંહ પુવાર તથા ઈએમટી રાકેશભાઈ રાવલ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. બાબતે ઝાલોદ ગામની પ્રસૂતિ મહિલાને પ્રસૂતિનો દુખાવો વધુ ઉપડતા 108માં ફરજ બજાવતા પાયલોટ મહિપાલસિંહ પુવાર તથા તેમની સાથે ઈએમટી રાકેશભાઈ રાવલની ઘટના સ્થળે સારવાર કરવાની જ ફરજ પડી હતી. જેઓએ બસમાં મુસાફરી કરી રહેલ જમનાબેન આમલિયાર નામની આ બહેનને સારવાર કરતા બહેનને ગુજરાત એસટી બસમાં જ ગણતરીના સમયમાં જ 1 કલાક એક બાળકનો જન્મ આપ્યો હતો. ત્યારબાદ આ મહિલાને 108 મારફતે સંતરામપુર સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવી હતી. જેથી બસમાં મુસાફરી કરી રહેલ મુસાફરો તથા ડ્રાઈવર અને કંડક્ટર તથા આ બહેનને અને તેમના પતિએ 108નો પાયલોટ મહિપાલસિંહ પુવાર તથા ઈએમટી રાકેશભાઈ રાવલનો તથા સરકારશ્રીનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. શું નામ આપનું? કયા ગામના રહેવાસી છો? બરાબર. મજૂરી કામ કરતા હતા અમે. હાજી. અહીંયા અમે દુખાવો શરૂ થતો હતો, અહીંયા અમે બસમાં ચાલુમાં બેઠા. હાજી. અહીંયા આવતા હતા, બસ રસ્તામાં કથલગામમાં આવતા બધા દુખાવો ચાલુ થઈ ગયો. હાજી. ખાલી 108ને ફોન કરી દીધો, પણ 108ને થોડી વાર લાગી એટલે તે બસમાં ડિલિવરી થઈ ગઈ. તો એ ડિલિવરી થઈ ગઈ, પછી 108 વાળા આવ્યા તો સારવાર કરી. હાજી. 108 વાળા પછી દવાખાના સારવાર કરી બધું કર્યું. બરાબર. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.